હેલો મિત્રો, આજે ફરી અગેન આપણે આવી ગયા છે એબી કી બાત ચેનલમાં. તો હું આજના સ્પેશિયલ ડેમાં આજે ફાધર્સ ડે છે. યસ, સો વેરી વિશિંગ યુ વેરી હેપી ફાધર્સ ડે. તમારા બધા મિત્રો માટે હું બહુ જ દિલથી વિશ કરું છું હેપી ફાધર્સ ડે. સો સૌથી પહેલાં તો મારે એ કહેવું છે કે કૃતિ ઇઝ વેરી મચ લકી ટુ હેવ પાપા લાઈક અંકિત. So thank you so much Ankit and thank you so much Kriti, and she is very much lucky in the world because her father like Ankit. Yes, so આજે એક ફાધર્સ ડે ના ડે નિમિત્તે હું તમને એક જ નાની બે ચાર વાત કરીશ for related of papa. Then we are celebrating Father's Day in Bhattu's Nail Studio. કેવી રીતે આપણે ભટ્ટુઝ નેલ સ્ટુડિયોમાં ફાધર્સ ડે સેલિબ્રેટ કરીએ છીએ એ આખી જર્ની તમને દેખાડીશ. આ એક નાનકડી કવિતા, બે શબ્દ હું ખાલી પિતા માટે કહીશ. બહુ જ સુંદર શબ્દ લખ્યા છે એક પુત્રએ પિતા માટે કે પિતાની હાજરી સૂરજ જેવી હોય છે. પિતાની હાજરી સૂરજ જેવી હોય છે. સૂરજ ગરમ જરૂર થાય છે પણ સૂરજ ના હોય તો અંધારું થઈ જાય છે. સો આ એક પુત્રની લાગણી છે પિતા પ્રત્યે. અને હા, કહેવાય તો પિતા પુત્રનું ટ્યુનિંગ બેસ્ટ હોય છે, બટ એકચ્યુઅલી પિતા પ્રત્યેનો પ્રેમ એક દીકરીથી વધારે કોઈને નથી હોતો. સો કૃતિ ઇઝ વેરી મચ લકી આઈ એમ ટેલિંગ અગેન. એન્ડ જે એમની એક પેર કહેવાય ને, એક કેમ આપણે કહી શકીએ કપલની પેર આપણને બહુ સારું લાગે. અત્યારે શાહરુખ અને કાજોલની પેર આપણને ગમતી હોય, કોઈ કપલ પેર આપણને ગમતી હોય, પણ ઇન લાઈવ હા પિક્ચરમાં તો આપણને અક્ષય કુમાર અને અમિતાભ બચ્ચનની પેર બહુ ગમતી હોય. એવી જ રીતે રિયલ લાઈફમાં મેં ફર્સ્ટ ટાઈમ એવી પેર જોઈ છે, રિયલ લાઈફમાં ફર્સ્ટ ટાઈમ એવી પેર જોઈ છે સન અને ફાધરની, કે એકચ્યુઅલી મને બિલીવ નથી થતું કે એ ફાધર અને સન છે. એ બે રિયલી બ્રધર હોય ને એવું જ લાગે છે. ये बड़ी अच्छी बात कही आप. ફાધર્સ ડેમાં એક સન એમને ફાધરને સરપ્રાઈઝ આપવા માટે ભટ્ટુઝ નેલ સ્ટુડિયોમાં લઈ આવ્યા છે. તો આખી જર્ની બહુ જ સરસ રીતે હું દેખાડું છું કે એ આખા રિલેક્સ એમના બિઝી શેડ્યુલમાંથી સન એમને સરસ સરપ્રાઈઝ દેવા લઈ આવ્યો છે ભટ્ટુઝ નેલ સ્ટુડિયોમાં, આપણા સ્ટુડિયો પર મેનિક્યોર પેડિક્યોરની સર્વિસ માટે. અને ઓવરઓલ બધી જ રીતે એટલા શોખીન, બધી જ રીતે. સો હું તમને દેખાડું છું નેક્સ્ટ વિડીયો, તો તમે જોઈ શકો છો. હી ઇઝ વેરી બેસ્ટ. સો લેટ્સ ગો ટુ સી. હમણાં ઘણા ટાઈમથી, આટલા વર્ષોથી હું જોઉં છું પપ્પા કે તમે તમારી માટે ક્યારેય ટાઈમ જ નથી કાઢ્યો. તો આજે ફાધર્સ ડેના દિવસે મેં એવું વિચાર્યું કે તમને કેવી જગ્યાએ લઈ જાઓ કે જ્યાં તમે રિલેક્સ થઈ શકો અને તમને સારો એવો નવો એક્સપિરિયન્સ કરાવો. ओके, विल सी. अंबर पे मेरे एक ही तारा, वो एक तारा हो तुम. ना कोई खुदा मेरा तेरे सिवा, मेरा जग सारा हो तुम. मैंने तुम्हें जहाँ रखा कोई नहीं है वहाँ. पापा मेरी जान हरदम रखना, अब हाथ ये सर पर तुम. पापा मेरी जान मेरे संग चलना, हर मील का पत्थर तुम ही पे तो ठहरते हैं ये रास्ते मेरे लिए. માય નેમ ઇઝ કિશન ઝાગર. અને ફાધર્સ ડેના આ સ્પેશિયલ ઓકેશનમાં પહેલાં કહી દઉં, આ પેઇડ પ્રમોશન નથી, આ જેન્યુઅન રિવ્યૂ આપું છું કે ફાધર્સ ડેનું આ સારા દિવસના માટે મેં મારા ફાધર અને અમારા બેયના ડીઓ તરીકે અહીંયા
મેનિક્યોર અને પેડિક્યોર માટે અમે આવ્યા અને બહુ જ સારા રિવ્યૂ આપું છું અને આ લોકોનું કામ બહુ જ સારું છે. હું રિકમેન્ડ કરું છું કે પ્લીઝ ડુ વિઝિટ એટ ભટ્ટુસ નેલ સ્ટુડિયો. फादर्स डे ना જે મને સરપ્રાઈઝ આપી છે મારા સનને, આઈ એમ રિયલી હેપી. ઓસમ. Oh my god, actually જોયું તમે કેવું લાગ્યું તમને? Oh my god, really best pair. તમે આ pair જોયું તો તમને લાગ્યું કે ના કોઈ સેલિબ્રિટી કામ નથી? Yes. અભિષેક બચ્ચન, અમિતાભ બચ્ચનની જે ફાધર અને સનની પેર છે એ આપણે સેલિબ્રિટીઝ રિલેટેડ જોયું છે. સની દેઓલ એન્ડ ધર્મેન્દ્રની પેર આપણે જોઈએ છે. ફાધર સનની બહુ જ બધી સેલિબ્રિટીની પેર જોઈએ છે. સૈફ અલી ખાન અને એમનો સન, રાઈટ? તો આવી પેર તો તમે આઈ થિંક પહેલી વાર જોઈ હશે અહીંયા લાઈફમાં. મેં જે તમને જે રીતે કીધું હતું. સો એ લોકો બહુ જ ખુશ થયા છે. એમના ફાધર બહુ ખુશ થયા છે. સ્પેશિયલી સન એમના બીજી શેડ્યુલમાંથી અહીંયા એમને સર્વિસ માટે લઈ આવ્યા, તો એ બેઉ એટલા રિલેક્સ થઈ ગયા. અને હા મિત્રો, હું મારા તરફથી એક વાત જરૂર કહીશ તમને. ફાધર્સ ડે અને મધર્સ ડે જનરલી આપણે સેલિબ્રેટ કરતા જ હોય છે, બટ ફાધર્સ ડે અને મધર્સ ડે ડેઈલી આપણા લાઈફમાં હોય જ છે. અત્યારે એ જ પ્રમાણે હું મારા અનુભવ ઉપરથી તારણ કાઢું છું. એ જ અકોર્ડિંગ કોઈ વસ્તુની કિંમત અકોર્ડિંગ એમને ગિફ્ટ ના જોતું હોય, બટ એક લાગણીથી એમને નાની નાની વસ્તુ શું ગમે છે શું નહીં એ તમે સમજો. એમની પાસે બેસો, શું આજે કર્યું શું નહીં, એમને લોંગ ડ્રાઈવ પર લઈ જાઓ. માત્ર ને માત્ર અત્યારની એજ એવી હોય છે કે એમને કોઈ ગિફ્ટની જરૂર નથી હોતી. હા, રિલેક્સેશન તમને એમને આપ્યું, બટ માત્ર એ લોકોને એવું જ હોય છે કે એમની લાગણી તમારી સાથે શેર કરે. દેટ્સ ઇટ. સો આવા વિડીયો આપણે લઈ આવતા રહીશું. સો થેન્ક યુ સો વેરી મચ વોચિંગ ધીસ વિડીયો એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ નાઉ. થેન્ક્સ.